પશ્ચિમ કચ્છ ખાતે બિન હથિયારી પોલીસ રક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો. પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિન હથિયારી પોલીસ રક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ પરેડ સમારોહમાં 215 તાલીમાર્થીઓ 8 મહિનાની તાલીમ બાદ આજે પરેડ સમારંભમાં જોડાયા હતા, જેમાંથી 141 તાલીમાર્થી પશ્ચિમ અને 76 તાલીમાર્થી પૂર્વ કચ્છને ફાળવાશે, જેનાથી પોલીસ સંખ્યાબળ વધશે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સુગમતા જળવાશે. આજરોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિન હથિયારી પોલીસ લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દીક્ષાંત પરેડમાં ટોટલ 215 તાલીમાર્થીઓ હતા. 8 મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ પૈકી જે 215 તાલીમાર્થીઓ છે એમાંથી 141 તાલીમાર્થીઓ પશ્ચિમ કચ્છને ફાળવનાર છે, જ્યારે 76 જે તાલીમાર્થીઓ છે એ પૂર્વ કચ્છને મળનાર છે. એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે અને પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા વધશે અને એની સેવા વધવાથી પોલીસની કામગીરીમાં સુગમતા જળવાશે. આજે પરેડનું નિરીક્ષણ કર્યું. પરેડમાં ખૂબ ઉત્તમ પ્રકારની એમને તાલીમ લીધેલી છે અને એ તાલીમ પછી આ લોકો ફિલ્ડમાં જઈ અને એક પોલીસ તરીકે ખૂબ સારી કામગીરી કરશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે.